હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેરવાલા। સમાચારમાં વાત કરીએ તો શહેરના ખોડિયારનગર 3 વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની તંગી સર્જાઈ છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પાણી ફક્ત એક જ વખત આવે છે, તે પણ ખૂબ ધીમા પ્રેશર સાથે, જેના કારણે ઘરોમાં પાણી ભરણ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। રહીશોએ અનેકવાર પાણી પુરવઠા વિભાગને ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। પાણીની અછતના કારણે સ્થાનિક લોકોને દિનચર્યાના કામો માટે પાણી ખરીદવા કે અન્ય વિસ્તારમાંથી લાવવું પડે છે। ખોડિયારનગરના રહીશોએ તંત્રને તાકીદે યોગ્ય ઉકેલ લાવવા માટે અપીલ કરી છે, જેથી પાણીની સમસ્યા ઓછી થાય અને તેઓ અન્ય કામો સરળતાથી કરી શકે તેમ ચર્ચાઓ ચાલી હતી। રિપોર્ટ રૂઝેબર અરબ। पानी भेज दो पानी भर लो दादा नल खसो बा खसो જય પોર્ટુગલ અમને ત્યાંનું બધું એડ્રેસ આપી દો ફટાફટ, બીજું કંઈ નહીં જોઈએ, અમે જોઈ લઈશું। સાહેબ પાસે મોકલે છે, કયા સાહેબને મળવાનું એ બધું ના અમે નહીં મળે, સાહેબને બોલાવી દેવાનો। સાહેબને બોલાવો, સાહેબને બોલાવો। એ હરીશભાઈ છે ને, હરીશભાઈ અમે સાહેબને બોલાવો। હરીશભાઈને બોલાવે, એમને પાસે અમે બધું બોલીને ગયા છે। હરીશભાઈને બોલાવે, એમને સાહેબ આવશે ને તો સાહેબને પાણી ના આવે તો કેવું લાગે? અને પાણીનો આવે ને ક્લોરીન ચેક કરી છે 2 ટાઈમ, અને 2 ટાઈમ આવા 7 મહેમાને તો બોલાવવાનું વિચારતા નથી, તમારી ઘરે મહેમાન આવ્યા છે, અમે એવું વિચારતા નથી કે મહેમાન આવ્યા પોતાને પાણી દોઢ વર્ષથી ચાલુ રહે છે। આજુબાજુની બધી સોસાયટીમાં 2 વાર પાણી સપ્લાય આપે છે ને અમને 45 મિનિટ થી પાણી નહીં આપતું। એટલું ધીરું દોઢ વર્ષથી આવે છે। 15 મિનિટ તો ગટરનું પાણી આવે છે। 15 મિનિટ અહીં કમ્પ્લેન કરે છે તો આ સાહેબ પાસે જાઓ, પેલા સાહેબ પાસે જાઓ, અમારા કાર્યકર્તા તમારે આવશે, સહાય કરશે, પાઇપ ચેક કરશે, પછી તમારું પાણી આવશે, નવી પાઇપ લાગી આપશે। એ બધા એ લોકોના બહાના છે ને, આજ સુધી એ લોકો બહાના જ કાઢી રહ્યા છે। કોઈ અમારું કામ કરતું જ નહીં, અને અમે અહીંયા બસ એમ ડોર જેવા અમે આવીએ છીએ અને અમને ભગાડી દે છે અહીંથી ચડવા બી નહીં દેતા કે જાઓ અમારું તમારું કામ કરી આપશું, એવું જ કહેવા માંગે છે ખાલી આ લોકો। તમે ઉચ્ચ અધિકારી જોડે વાત કરી, અરજી આપી કશું વીએમસીમાં યા કોઈ પણ? અમારી પાસે બધી અરજીઓ છે, બધી લખેલી છે, બધાના સાઈનો છે, બધા વિડીયો પડ્યા છે કે અમારી પાસે કેવું પાણી આવે છે। તો શું જવાબ આપ્યો? કોઈ સાંભળવા આવે તો અમે જવાબ આપીએ ને। અરજી આપી તો શું જવાબ આપ્યો કે તમે? તમારું કામ થઈ જશે, પાઇપો નવી લાગી જશે, પણ અઠવાડિયું ફાસ્ટ પાણી આવે પછી ધીરું થઈ જાય। પિંકીબેન સોની એવું પાણી આવે, પછી અરજી થોડા દિવસ ફાસ્ટ પાણી આવે, 2-4 દિવસ પછી પાછું જેવું હતું એવું, હવે પછી ધક્કા જ ખાયા કરવાના। પહેલા મોટરે આજુબાજુના બધા ફ્લેટોમાં 2 ટાઈમ પાણી આવે, સોસાયટીઓમાં 2 ટાઈમ પાણી આવે, ખાલી અમારા જ એરિયામાં પાણી નહીં આવતું। તો ખાલી અમારા એકલા એરિયામાં થોડી પાઇપ પકડી ગઈ હોય, પકડી હોય તો બધું જ પકડી હોય ને। અમારા ગામમાં તો પાણી
અમારી સામેની સોસાયટીમાં અમારી બાજુની સોસાયટી 2 ટાઈમ પાણી ફૂલ આવે. ખાલી અમારે આ જે નાસા વર્કર છે અને બધા એરિયાનો સર્વે કરે છે. સર્વે કરીએ છીએ ત્યાં જોઈએ જ અમારી આંખોને અમે 2 ટાઈમ પાણી ભરતા હોય બધા. કઈ રહેવાનું મેડમ તમારે? અમે ખોડિયાનગર 3 માં રહીએ છીએ. શું નામ તમારું? મારું નામ આવતું. આ મહેમાનો આવે તો મહેમાનોને ના પાડી પડે છે. અમે ઘરકામ કરું છું. સવારે ટાઈમ ન હોય તો પાણી ભરે કોણ? ટેન્કર આવે તો પાછા જતા રહી. એક દાડે આવે 4 દાડે તો આવતું નહીં. તારે 500 રૂપિયા પીવા માટે પાણી લાવવું પડે બહાર પીવાનું. તમને શું પ્રોબ્લેમ છે મેડમ ને ખોડિયારનગર પમ્પિંગ હાઉસમાં તમે આવ્યા છો મેડમ? અમે પાણી લીધે આવ્યા છે ભાઈ. એટલે શું પ્રોબ્લેમ થઈ? 1-1.5 વર્ષથી પાણી અમારે આવતું જ નથી. આ બુસ્ટરે 1-1.5 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ. અમારું સાંભળતાય નહીં. આવશે 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 તો આવતું જ નહીં. કેટલા ધક્કા ખાય અમે હેરાન થઈ બી જઈને આવ્યા, આ બાજુ બી ગયા, કોઈ સાંભળતું નહીં. ઘેર આવે તમને લાઈનો નાખી દઈએ છીએ, તમને આમ કરે છે પણ કોઈ સાંભળતું જ નહીં. બસ બોલો